નમસ્કાર મિત્રો, આજે શિવરાત્રિની સૌ બનાસકાંઠાવાસીઓ, સૌ ગુજરાતવાસીઓ અને સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આજે બનાસ ડેરીના સ્થાપક પૂજ્ય ગલબા દાદાની જન્મ જયંતિ છે, ત્યારે આપણે સૌ બનાસવાસીઓ એમને જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠાના સૌ પશુપાલકોને કે જેમના કર્મો થકી આજે આટલું વિશાળ વટવૃક્ષ બનાસ ડેરી બની છે અને લાખો પશુપાલકોના જીવનમાં બદલાવ લાવ્યો છે. મિત્રો, આજે ટેકનોલોજીના યુગમાં બધું જ શક્ય છે, ત્યારે ચલો આજે આપણે એઆઈના માધ્યમથી સ્વર્ગમાં બેઠેલા ગલબા કાકા જોડે આપણે વાર્તાલાપ કરીએ અને એમના હાલચાલ પૂછીએ અને એમના વિચારો જાણીએ કે આજે એ શું વિચાર કરી રહ્યા છે. એઆઈ આજે અમારે બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકા જોડે વાત કરવી છે, તો જરા અમારી વાત કરાવો ને. સ્વર્ગમાં, હા, એ મહાન આત્મા છે, સ્વર્ગમાં બિરાજમાન છે. હા, એને ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વડગામ તાલુકાના નરાસર ગામના વતની છે અને એમના જોડે અમારે વાત કરવી છે. હા, ફોન લાગી ગયો ભાઈ, વાત કરી લો. હેલો ગલબા દાદા. દાદા નમસ્કાર. હા, તમને જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. બનાસકાંઠાના સૌ પશુપાલકો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે અને દાદા તમને બહુ જ યાદ કરે છે લોકો કે આજે ગલબા કાકાની બહુ જ જરૂર છે. હા હા, બરાબર. ગલબા કાકાએ બનાસકાંઠાના સૌ પશુપાલકો ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે અને એમ કહ્યું છે કે તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા આશીર્વાદ આપું છું. હા હા, બોલો દાદા. અત્યારે, હા, અત્યારે તો બનાસ ડેરીનો વહીવટ ભાજપ કરી રહ્યું છે કાકા. હા, હમણાં 2 દિવસ પહેલાં જ એક નમોત્સવ કરીને પ્રોગ્રામ ઉજવ્યો છે. હા, એ બનાસકાંઠાના પશુપાલકોના પૈસે એમને ઉજવ્યો. હા, એ પાલનપુરમાં બી હેડક્વાર્ટરમાં ઉજવ્યો અને ત્યાં થરાદમાં ઉજવ્યો. પાલનપુરમાં ઉજવ્યો, એમાં બધા મંડળીઓવાળાને ફોન કરીને એમ કીધું કે તમે આવો, અહીંયા ડેરીનો પ્રોગ્રામ છે એમ કરીને ફોન કરીને બોલાયા હતા અને કીધું તું 150 કંઈક કલાકારો આવવાના છે ને. એટલે ખેડૂતો બિચારા ભોળા, એમને એમ કે આ નમોત્સવમાં કંઈક હશે, ડેરીની વાત હશે, પણ આ તો ત્યાં નરેન્દ્ર મોદીના વિશે ને એના તાઇફા કર્યા. હા, અને એ આપણા પૈસે, ખેડૂતોના પૈસે કર્યા દાદા. હા હા, બહુ અત્યાચાર થઈ રહ્યો છે અત્યારે. તો ડેરી એ પશુપાલકો નથી ચલાવી રહ્યા. હા, તો પશુપાલકોના પૈસે ભાજપની તિજોરી ભરાઈ રહી છે. હા, અને ભાજપના લોકોના તાઇફા થઈ રહ્યા છે આ ડેરીના પૈસે. હા હા, થરાદમાં તો શીરો ને બધું જમણવાર હાથીનો પ્રોગ્રામ રાખ્યો હતો ને. હા, ત્યો તો શીરો જમણવાર ને બધું. કંઈક ભાઈ પત્રકાર હતો, એમ કહેતો તો છાશ હતી સારી હતી, એટલે મેં એને કીધું કે તું તળિયા ચાટું પત્રકાર છે. એટલે એ વળી મારા ઉપર ગુસ્સે થઈ ગયો અને ગાળો બોલતો હતો, મને ગાળો બોલતો હતો. હા, એટલે તમે આ તો બધું તાનાશાહીનું શાસન છે. અને તમને ખબર નહીં હોય, એક પત્રકારે એક કાકાને પૂછ્યું કે કાકા શું કરવા આવ્યા હતા? એટલે કે અહીં તો મને એમ હતું કે ડેરીનો પ્રોગ્રામ છે, પણ અહીં તો શંભુ મેળો. આવું કાકાએ કીધું ને. કાકાનો વિડીયો વાયરલ થયો. વિડીયો વાયરલ થયો તો આજે મેં હમણાં સોશિયલ મીડિયા પર જોયું તો એ કાકા બિચારા એમનો સૂર બદલાઈ ગયા હતા. એ તો એમ કહેતા હતા કે સારો પ્રોગ્રામ હતો ને આવું હતું. એટલે એ કાકાને બિચારાએ કંઈક દબાયા હોય એવું લાગે છે. બહુ અત્યાચાર કરતા હતા. તમારા ગયા પછી તો આ ડેરીની બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. કંઈ સમાચાર હોય તો કહો, તો આ ડેરીના બધા જે લોકો સાંભળે છે એમના સુધી પહોંચાડો. હા, એ વચ્ચે એક ડીસા, એક મિનિટ ચાલો, હરિભાઈ તમારા માટે છે મેસેજ થોડો દાદાનો. હા હા, એ ડીસાના બુરાલ ગામના એક નરેશભાઈ મંજીભાઈ ચૌધરી કરીને હતા. એમનો દૂધ કંઈક ન જેવી બોલાચાલી ડ્રાઈવરને અને એ પશુપાલકને ટેલિફોનિક થઈ હતી. રૂબરૂમાંય નથી થઈ, ટેલિફોનિક થઈ હતી ને. હા, તો એનું દૂધ બંધ કરી દીધું બિચારાને. હા, એ હરિભાઈ તમે બનાસ ડેરીમાં પગારથી નોકરી કરો? હા કાકા, એ બનાસ ડેરીના પગારથી જ નોકરી કરે. હા, તોય દાદાગીરી, હા દાદાગીરી કરતા હતા. શું કહું એમને, હરિભાઈ શું કહું? હરિભાઈ, તાત્કાલિક તમે એ ખેડૂતનું દૂધ ચાલુ કરી દેજો, એવું ગલબા દાદા ફોનમાં કહી રહ્યા છે. હા, થોડું એમનું માન રાખજો. હા, પછી હા
શંકરભાઈ સાહેબ, હા શંકરભાઈ સાહેબ તો અત્યારે ત્યાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ છે. બરાબર, હા આખા ગુજરાતમાં બહુ વાહવાહી થઈ રહી છે એમની. અધ્યક્ષ સાહેબ કરીને આખું ગુજરાત એમને સંબોધન કરી રહ્યું. ના ડેરીમાં હાજર ઓછા રહે. ડેરીમાં તો કોઈ બોર્ડ મિટિંગ હોય ને તો જ આવે, આમ વધારે કોઈ હાજરી નથી આપતા. હા હા, તો એમને કોઈ સંદેશ છે? એક મિનિટ હો સાહેબ, ચાલુ રાખજો દાદા. શંકરભાઈ સાહેબ, તમારા માટે સંદેશ શું સાહેબ દાદાનો? હા, શું સંદેશ છે? હા બોલો. હા, કે ભાઈ ડેરીમાં તમે હાજરી આપી શકતા હોય તો રહો, ને કે કોઈ સારા માણસને બેસાડો, કેમ કે ત્યાં હાજર રહે ને એવો પરમેનન્ટ ચેરમેન ત્યાં હાજર રહે એવો જોઈએ. હા પછી બરાબર. હા, ડેરીના પશુપાલકોના પૈસે કોઈ રાજકીય તાઇફો નથી કરજો, અને કોઈ પણ પાર્ટી હોય, ભાજપ કોંગ્રેસ આપ હોય, કોઈ પાર્ટી હોય, એનો રાજકીય તાઇફો આપણે પશુપાલકોના પૈસે નહીં કરવાનો, અને પશુપાલકોનો અન્યાય થાય ને એવું કામ બી નહીં કરવાનું. દૂધના ભાવ તો અત્યારે છાશના અને દૂધના ભાવ સરખા છે. 30 રૂપિયે છાશ વેચાય અને 3 ફેટનું દૂધ પણ 30 રૂપિયે જ વેચાય. હા, તો એમાં તાત્કાલિક વધારો. હા, ગલબા દાદાએ કીધું છે કે 3.5 ફેટથી ઉપરનું જે પણ દૂધ આવતું હોય ને એમાં માનો કે 3.5 ફેટ છે તો 35 રૂપિયા, અને પછી એક દોરો જેમ વધે એમ 1 રૂપિયો વધતો જાય. 4 ફેટ હોય તો 40 રૂપિયા, 45 રૂપિયા તો એને 4.5 ફેટનું દૂધ આવતું હોય તો એને 45 રૂપિયા, 5 ફેટ હોય તો 50 રૂપિયા એવું. અને ભેંસના દૂધમાં પણ એ રીતના તમે આગળ વધારો. બરાબર, ઓકે. હા, બનાસ ડેરીના કર્મચારીઓ જો કોઈ સંદેશ? હા, બનાસ ડેરીના કર્મચારીઓને ગલબા કાકાએ કીધું છે કે તમે બધા જે પગાર લઈ રહ્યા છો એ પશુપાલકોના કાળી મજૂરીના પૈસા છે. બરાબર, એટલે બધાએ નિષ્ઠા ઈમાનદારી સાથે કામ કરવાનું છે, અને કોઈએ પણ કોઈ જાતનો બેઈમાની ભ્રષ્ટાચાર કરવાનો નથી. અને જો કોઈ ભ્રષ્ટાચાર કે બેઈમાની કોઈ તમારો કર્મચારી કરતું હોય ને તો એનું ધ્યાન દોરજો, દાદાએ કીધું છે. હા, કર્મચારીઓમાં થોડા પ્રોબ્લેમ છે પગારના. હા, પેલા HRS અને BHRDF કેવા કંઈક એમનું જે ફાઉન્ડેશન છે ને. હા સાહેબને કહું, શંકરભાઈ સાહેબ, એ પેલા HRS અને BHRDFના જે કર્મચારીઓ છે ને એમનો તાત્કાલિક ધોરણે પગાર વધારો થાય ને એમને તાત્કાલિક ધોરણે કાયમી થાય એવું બનાસકાંઠાના જો કર્મચારીઓ હોય તો એમને અન્યાય ના થાય એવું ગલબા દાદા કહી રહ્યા છે. હા પછી બરાબર. હા, બહારના જે કર્મચારીઓ આપણે અહીંયા બનાસકાંઠામાં લાયા છે ને એમની કોઈ જરૂર નથી. આપણે આપણા બનાસ ડેરીના અહીંયા બનાસકાંઠાના જે કર્મચારીઓ છે ને એ પ્રમાણિક નિષ્ઠાન ઈમાનદાર કર્મચારીઓ છે, એટલે આપણે ખોટો ખર્ચો ભોગવવાની કોઈ જરૂર નથી. તો તાત્કાલિક એમને રવાના કરવાનું દાદા કહી રહ્યા છે. હા પછી બરાબર. ઓકે દાદા. પણ દાદા એક તમને કહું, અત્યારે છે ને પેલો એલન મસ્ક છે ને એના નેટ ઉપરથી આ EIનું આજે એનું અત્યારે નેટ ચાલુ થયું છે ને તો એનાથી મેં તમારા જોડે વાત કરી છે. હા, એનું સ્પેસ શટલ ચાલે છે ત્યાં. હા, જે અવકાશ યાત્રી હોય ને એમને લાવે છે. હમણાં સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ ગઈ ને તો એના સ્પેસ શટલથી લાવ્યો નીચે. તો ત્યાં સ્વર્ગમાં આજુબાજુ આવે ને તો એને તમે કનેક્ટ કરજો. હા, અહીંયા તમારી જરૂર છે અત્યારે તાત્કાલિક બનાસકાંઠામાં તમારી બહુ જરૂર છે. 108 કરતાં ઇમરજન્સી કોઈ નંબર હોય ને તો એ દબાવો, અને અહીંયા વહેલી તકે તમે બનાસકાંઠામાં પહોંચો અને બનાસ ડેરીમાં તમે આવો. તમારી ખૂબ જરૂર છે. અહીંયા તો બધું તંત્ર ડામાડોળ થઈ ગયું. હા, ડરાવે, ડેરી વિશે કોઈ બોલ્યા તો ડરાવે, ધમકાવે અને બધું કેટલું કરે. દૂધ બંધ કરી દેજો. પેલા હમણાં દોતામાં એક અમારા બાપુ ચૂંટણી લડ્યા ને તો એ બિચારા એમના સગાવાલાને બધાને હેરાન કર્યા અને કેટલાય પશુપાલકોનું દૂધ બંધ કરી દીધું. આવું બધું ઘણું જો હુકમી થઈ ગઈ દાદા. હા, તમે જલ્દી તાત્કાલિક આવો, તમારી જરૂર છે બનાસકાંઠાને. અને ફરીથી દાદા તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. બનાસકાંઠાવાસીઓ તમને ખૂબ યાદ કરે છે, અને વહેલી તકે તમે અહીંયા અમારા વચ્ચે ઉપસ્થિત થો એવી અમે બનાસકાંઠા વચ્ચે તમને ખૂબ માગણીએ કરીએ છીએ અને વિનંતીએ કરીએ છીએ. અને સાહેબને થોડું એમને ફોન ઉપર સીધો ફોન થાય ને તો થોડી વાત કરતા રહેજો સાહેબ. ઓકે દાદા, થેન્ક યુ. ગલબા દાદા સુધી ફોન થઈ ગયો, વાત થઈ ગઈ. હવે સાહેબ, શંકરભાઈ સાહેબ, હરિભાઈ સાહેબ અને બનાસ ડેરીના કર્મચારીઓ, તમને બધાએ સાહેબ ગલબા દાદાએ જે બધી વાત કરી છે ને એનું અનુસરણ કરજો, અને બનાસકાંઠાના પશુપાલકોને કોઈ પણ જાતનો કોઈ તકલીફ ના પડે એવું કામ કરજો, એવું સૌના વતી હું માગણી કરું છું અને વિનંતી કરું છું.